ગુજરાતમાં જળ વિતરણ અને જળ વ્યવસ્થાપનમાં સદંતર નિષ્ફળ નીવડેલી ભાજપાની સરકાર મોટી મોટી જાહેરાતો કરે અને તેમની દરેક સ્કીમ એ પછી ખેત તલાવડી હોય, બોરી બંધ હોય કે સુજલામ સુફલામનું હોય અને એના પછીની નલ સે જલના નામેની વાત હોય, એ કરોડો રૂપિયાની સ્કીમો મોટા સ્કેમ બની ગઈ છે। તેવા સંજોગોની અંદર 20 વર્ષથી ગુજરાતમાં ભૂગર્ભ જળ માટેની જે નીતિ બનાવવી જોઈએ એ પણ નીતિ ગુજરાત સરકારે બનાવી નથી। કેન્દ્રની અંદર ડ્રાફ્ટ પ્રોજેક્ટ મોકલ્યો પણ ડ્રાફ્ટ પોલિસી ઉપર ગુજરાતમાં કામ 20 વર્ષથી નથી થયું। એના કારણે અનેક વિસ્તારોમાં ભૂગર્ભ જળની સમસ્યાઓ મોટા પાયે ઉત્પન્ન થઈ છે। આ સંજોગોની અંદર ગુજરાતમાં સુજલામ સુફલામના નામે તળાવ ઊંડા કરવાની મોટી મોટી વાતો થઈ, કરોડો રૂપિયાની માટી બારોબાર સગે વગે થઈ। માત્ર એક દાહોદમાં એક નાના ગામની અંદરની મોટા પાયે કામમાં 345 કરોડ રૂપિયાનું કૌભાંડ ખાલી માટી ચોરીનું છે। હવે વિચાર કરો કે આ કરોડો રૂપિયાની અબજો રૂપિયાની માટી જો આ રીતે સગે વગે થતી હોય તો સરકાર એના માટે કેમ મૌન છે? સાથોસાથ ગુજરાતની અંદર નલ સે જલની અંદર જ્યાં નળ છે ત્યાં જલ નથી અને જ્યાં જલની વાત છે ત્યાં નળ કે પાઇપલાઇનનો ક્યાંય કનેક્શન નથી અને એ પણ કરોડો રૂપિયાના કૌભાંડ ભાજપાએ પોતાના મળતિયાઓને આપીને, કોન્ટ્રાક્ટરોને ખટવી દઈને કૌભાંડ કર્યા છે, જેની હાલ તપાસ ચાલી રહી છે। ત્યારે ગુજરાતમાં એક તરફ જલ વ્યવસ્થાપન ને જલ વિતરણની મોટી મોટી વાતો થાય અને બીજી બાજુ સફેદ પાણીનો કાળો કારોબાર પણ ભાજપના મળતિયાઓ મોટા પાયે કરી રહ્યા છે અને એના કારણે અનેક વિસ્તારોની અંદર કરોડો લીટર પાણી બારોબાર સગે વગે થયેલું છે। ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે માટી ચોરીનું કરોડો રૂપિયાનું કૌભાંડ છે એની તપાસ થવી જોઈએ, એનો હિસાબ આપવો જોઈએ। સાથોસાથે કરોડો રૂપિયાનો સફેદ પાણીનો કાળો કારોબાર જે ચાલી રહ્યો છે તેની ઉપર પણ તપાસ થવી જોઈએ અને ગુજરાતના દરેક નાગરિકને શુદ્ધ પીવાનું પાણી મળે, ખેડૂતોને પાણી મળે, એના હકનું મળે અને તો જ ગુજરાતમાં સારી રીતે અને સંતુલિત વિકાસ થશે।